આ બંનેનો સરવાળો કરો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. આ છે બહુલક. 80 નો 17 વડે ભાગાકાર કરી અહીંયા કિંમત મૂકો, બંનેનો સરવાળો કરી નાખો, સરળતાથી જવાબ મળી જશે. આગળ જઈએ, સમયનો વધારે ઉપયોગ ના કરતા આગળ જઈએ. હવે છે મધ્યસ્થ. મધ્યસ્થ કઈ રીતે મેળવવું? તો મધ્યસ્થનું સૂત્ર સૌપ્રથમ આવડવું જોઈએ. મધ્યસ્થનું સૂત્ર, આમાં તમારે કોષ્ટક દોરવાની જરૂર પડશે. પહેલા આવશે વર્ગ, પછી આવશે આવૃત્તિ અને ત્રીજી આવશે સંચય આવૃત્તિ. તો વર્ગ તરફ જઈએ, જે તમને આપેલા જ છે. વર્ગ, પછી આવશે આવૃત્તિ. એ પણ પ્રશ્નમાં તમને આપેલું છે. જે આપેલું છે લખો જરૂર છે તો. અને સંચય આવૃત્તિ, મધ્યસ્થ સંચય આવૃત્તિ પરથી જ મળશે. સંચય આવૃત્તિ જેને CF વડે દર્શાવાય ને આવૃત્તિને F વડે દર્શાવાશે. વર્ગ કેટલો આપેલો છે? 40 થી 45, 75 સુધી આપેલો છે. 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60, 60 થી 65, 65 થી 70 અને 70 થી 75. વર્ગ આપી દીધો. હવે આવૃત્તિ 2, 3, 8, 6, 6, 3, 2, 3 અને 2. હવે આ બધાનું ટોટલ કરો. ટોટલ 2 ને 3 5, 5 ને 8 13, 13 ને 6 19, 19 ને 6 25 ને 3 28 ને 2 30. આ કોની કિંમત કહેવાય? n ની કિંમત કહેવાય. n બરાબર 30. કેટલા મળ્યા? n બરાબર 30. અહીં નીચે પણ એક કોષ્ટક કરજો, ખાલી એટલાનું જ. n ની કિંમત મેળવવા માટે n બરાબર 30. હવે સંચય આવૃત્તિ મેળવી છે. સંચય આવૃત્તિ કઈ રીતે મળશે? તો કે સૌપ્રથમ જે આવૃત્તિ છે અહીંયા મૂકી દો. સેમ સંચય આવૃત્તિ શીખવાનું છે, ખાસ ધ્યાન આપજો. સંચય આવૃત્તિમાં આવૃત્તિ કેટલી છે? 2. અહીંયા મૂકી દો 2. હવે તો કે આ સંચય આવૃત્તિમાં નીચેની આવૃત્તિ પ્લસ કરો. 2 પ્લસ 3, આ બંનેનો સરવાળો. 2 પ્લસ 3 5, 5 પ્લસ 8 13, 13 પ્લસ 6 19, 19 પ્લસ 6 25, 25 પ્લસ 3 28 ને 28 પ્લસ 2 30. અહીંયા તમને જે ટોટલ મળે, અહીંયા જે સરવાળો આવશે એ આના ટોટલ બરાબર હોવું જોઈએ. જો અહીંયા ટોટલ ના મળે, અહીંયા 30 હતું, જો અહીંયા 30 ના આવે તો સમજી લેવાનું આમાં કંઈક મિસ્ટેક છે, સરવાળામાં ક્યાંક ભૂલ કરેલી છે. ફટાફટ ભૂલ શોધી કાઢવાની અને સુધારો કરીને ચેક કરી લેવાનો. હવે બરાબર આવે છે તો આગળ જઈએ. સૂત્ર, સૌપ્રથમ મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. જેમાં L ની કિંમત ક્યાંથી મળશે? L ની કિંમત શું મોટી આવૃત્તિ બહુલક પ્રમાણે? નહીં, સૌપ્રથમ n/2 ની કિંમત મળશે. કોની કિંમત મળશે? n/2 ની કિંમત. અહીંયા ટ્વિસ્ટ છે બહુલક અને મધ્યસ્થ વચ્ચે. સૌપ્રથમ n/2 ની કિંમત મેળવવાની છે. n કેટલા આપેલા છે? 30. 30 ના 2 વડે ભાગાકાર. 30 ના 2 વડે ભાગાકાર તો કે 15. n/2 ની કિંમત કેટલી મળી? 15. 15 ને સંચય આવૃત્તિની અંદર દાખલ કરો. 15 ને સંચય આવૃત્તિની અંદર દાખલ કરો. 15 કરતા મોટી કિંમત આવે ત્યાં અટકી જવાનું. 2 5 13 19, 19 15 કરતા મોટી કિંમત આવે ત્યાં અટકી જાઓ. હવે એ જ લાઈનમાં આગળ જાઓ એના વર્ગ તરફ. 55 થી 60. તો 55 જે છે, આ 55 એ તમારી L ની કિંમત, એની જે આવૃત્તિ છે એ F ની કિંમત, અને જે મોટી કિંમત મળી હતી 15 કરતા એની ઉપરની કિંમત એટલે CF ની કિંમત. આ ત્રણ કિંમત આ રીતે લેવાની છે. L બરાબર કેટલી મળી? 55, F બરાબર 6, CF બરાબર 13 અને H બરાબર બધા વર્ગ વચ્ચેનું અંતર 5. હવે આની અંદર મૂકી દો, બધી જ કિંમત મળી ગઈ. L ની કિંમત 55 પ્લસ n/2 15 માઇનસ CF 13 છેદમાં F 6 ગુણ્યા H 5. આગળ સાદરૂપ 55 પ્લસ 15 માંથી 13 માઇનસ કરો
2/6 ગુણ્યા 5